સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલય શહેરના મેગા મોલ ખાતે ખુલ્લું મૂક્યું છે. પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા ચૂંટણી અન્વયે પક્ષ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ચૂંટણી લડતા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ દ્વારા આગામી સમયમાં મહાનગરપાલિકામાં વિકાસ કાર્ય માટે મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. હાલ શહેરમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને આગામી 3 વર્ષમાં શહેરની કાયા પલટી જશે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે અનિરુદ્ધભાઈ દવે દ્વારા તમામ ઉમેદવારોને ભાજપ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ગાથા અને વિકાસ કાર્યો જન જન સુધી પહોંચાડવા માટે દરેક વોર્ડમાં 3 વાર મતદારોના ઘરે જઈ સમજાવી મત માટે અપીલ કરવા જણાવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના કરકમલો થકી કરવામાં આવ્યું છે. આજે આ મેગા મોલ એટલે સુરેન્દ્રનગરના હાર્દ સમા વિસ્તાર છે, આ મોલ છે અને મોલમાં આજે સમગ્ર ચૂંટણીનું સંચાલન એક સ્થાન ઉપરથી થઈ શકે એ માટે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. સમગ્ર સુરેન્દ્રનગરના 13 વોર્ડમાં પણ એક વોર્ડમાં એવરેજ 2 થી 3 કાર્યાલયનું પણ ઉદ્ઘાટન આગામી દિવસોમાં થવાનું છે. આજે કાર્યાલયના ઉદ્ઘાટનની સાથે સાથે આગામી 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની જે મહાનગરપાલિકા બનવાની છે, આ મહાનગરપાલિકાના વિકાસ કામો માટેનો જે મેનિફેસ્ટો સંકલ્પ પત્ર એને પણ પત્રકારો મીડિયા જગતના માધ્યમથી લોકો સુધી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આગામી 5 વર્ષમાં આ મહાનગરમાં અનેકવિધ વિકાસના કામો થવાના છે. આ સુરેન્દ્રનગર એક સુંદર નગર અને રળિયામણું નગર બનવાનું છે. આ શહેરના લોકોને ફરવા માટેની સારી સુવિધા મળે અને પોતાને સુખાકારીમાં વધારો થાય એ પ્રકારે તમામ પ્રકારની સુવિધા મળે એ રીતે આ સંકલ્પ પત્ર જાહેર કરી અને આ નગરજનોની સુખાકારીમાં વધારો ભારતીય જનતા પાર્ટીને આ મહાનગરપાલિકા જે બનવાની છે એના માધ્યમથી થવાની છે. હું મીડિયાના માધ્યમથી આ સુરેન્દ્રનગર મહાનગરના સૌ પ્રજાજનોને અપીલ કરું છું કે આપ સૌના સહકારથી અમારી 52માંથી 3 સીટ બિનહરીફ થઈ ગઈ છે અને 49 સીટ એ આપના સહકારથી અમે જીતવાના છીએ એ ખાતરી સાથે આપ સૌને પુનઃ મતદાન કરવા માટેની અપીલ પણ કરું છું.